બનાસકાંઠા જિલ્લામાં બટાકા પકવતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની। ખેતરોમાં વાવેલા બટાકા તો ખેડૂતોએ બહાર કાઢી લીધા છે, પરંતુ વેપારીઓ લેવા તૈયાર નથી। જે વેપારી ખરીદવા તૈયાર છે એ પૂરતો ભાવ ન આપતા હોવાથી ખેડૂતો કોલ્ડ સ્ટોરેજમાં બટાકા મૂકવા મજબૂર બન્યા। કેટલાક કોલ્ડ સ્ટોરેજમાં તો ફૂલ થઈ ચૂક્યા હોવાથી ખેડૂતોને નુકસાનીનો ડર છે। વડગામ તાલુકાના વણસોલ ગામના ખેડૂતોએ બટાકાની ખેતી પાછળ 10 થી 12 લાખ રૂપિયા ખર્ચ કર્યો હતો। જો 10 દિવસની અંદર વેપારીઓ ખરીદી નહીં કરે તો બટાકા બગડી જવાની ભીતિ છે। સરકાર ખેડૂતો માટે યોગ્ય નિર્ણય લે તેવી ખેડૂતોની માંગ છે। બટાકાનું વાવેતર ટાઈમે 1800-2000 મૂંગો બિયારણ આલે છે કોલ્ડ સ્ટોરેજવાળા, અને કાઢવાની ટાઈમે બટાકો કાઢી દીધો 10 દિવસમાં જો કે બટાકો બગડી જાય કાઢ્યા પછી, પણ એ લોકો હાલ કોઈ લેવા આવતા નહીં। અને ત્યાંથી ફોનથી અમે પૂછીએ એટલે 160 રૂપિયા છે બિયારણના। આજે બટાકાના કટ્ટાના 100 મણના 160 રૂપિયા કહે છે આ લોકો। હવે 10 દિવસ જો અમારું બટાકો અમારા ખેતરમાં પડ્યું રહે તો આ બધું ફેલ થઈ જાય બધો પાક। બટાકાનું ખૂબ મોટા પ્રમાણમાં વાવેતર છે, પરંતુ હાલના સંજોગોમાં વેપારી અને પેલા કોલ્ડ સ્ટોરવાળાની સણખોટના કારણે ખેડૂતોનો માલ બગડતો થઈ ગયો છે। અમે જ્યારે બિયારણ આપે કંપનીવાળા એ વખત 1800નો ભાવ હોય છે, હાલ અમને 160 રૂપિયે એ જેવા નજીવા ભાવે આવે છે, જેના કારણે ખાતર બિયારણો એ બધું ખૂબ મોંઘું છે। મારા લગભગ 12 એકર જેટલું વાવેતર છે, એમાં 12 લાખનો ખર્ચો થયો છે। હવે જો 240 ઉપરનો જો અમને ભાવ મળે તો મને ઠીક રહે એમ છે, બાકી તો બધું ખેડૂતોને રોવાનો વારો છે। ખેડૂતના જે કોલ્ડ સ્ટોરેજના ટર્મ્સ હોય એ પ્રમાણે ખેડૂતને મૂકવાની તૈયારી હોય તો અમે એમને ખેડૂતોને મદદરૂપ થઈશું। અને આવા ખેડૂતોને પણ વિનંતી, બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને, કે કોઈને પણ કોલ્ડ સ્ટોરેજમાં મૂકવાના કોઈ સંચાલક કે કોલ્ડ સ્ટોરેજનો સંચાલક ના પાડતો હોય તો અમારું ધ્યાન દોરજો। અમે મદદરૂપ થઈ અને ખેડૂતને ક્યાંય હેરાન ન થાય એવા રાજ્ય સરકારના પણ પ્રયત્નો છે અને પાર્ટીના અમારા આગેવાનોના પણ આ જ પ્રયત્નો છે।